નમસ્કાર મિત્રો, જીવનની કેટલીય દબાયેલી વેદનાઓને વાચા આપતી હૃદયસ્પર્શી વાર્તા ધ્યાનથી સાંભળજો. કાકા, થોડીવાર અહીં બેસું? સવારના 8 વાગ્યે કોલેજની બહાર સાવ ગામડિયન લાગતા છોકરાએ વડાપાઉંની લારીવાળા કાકા તરફ જોઈ અને કહ્યું, વડાપાઉં બનવાની હજી વાર છે. કાકાએ સામે નજર નાખ્યા વિના રૂક્ષ જવાબ આપ્યો, કાકા, મારે વડાપાઉં ખાવા નથી, આ તો કોલેજ ખુલવાની વાર છે એટલે. પેલો ખુરશીથી થોડો દૂર જ ઊભો હતો. શું અહીં ધર્માદો ખુલ્યો છે? લારી પાછળથી એક સણસણતો અવાજ પેલા છોકરાના કાનને વીંધી અને ચાલ્યો ગયો. આ તો ખુરશી ખાલી છે એટલે. પેલા છોકરાની વાત પૂરી પણ થઈ નહોતી અને સાપને છંછેડ્યો હોય તેમ સામેથી ફરી જવાબ આવ્યો, એટલે મારી ખુરશીઓ તોડવાની? વીરપ્પન વડાપાઉંના વિનુ કાકા તીખા મરચા કરતા પણ તેજ હતા. આ સાંભળી પેલો છોકરો થોડું આગળ ચાલ્યો. વિનુ કાકા તેને લારી પાછળથી જોઈ રહ્યા હતા. તેને જતો જોઈ જોરથી બોલ્યા, એ છોકરા, શું નામ છે તારું અને કયા ગામથી આવે છે? મારું નામ અજય. અને તમને કેવી રીતે ખબર કે હું ગામડેથી આવું છું? પેલા છોકરાએ પાછા વળતા કહ્યું, લે વળી, શહેરનો કયો છોકરો આટલો વહેલો કોલેજ આવે? કોલેજ ખુલવાની હજુ તો 2 કલાકની વાર છે. વહેલો આવ્યો એટલે તું ગામડાની કોઈ બસમાં આવતો લાગે છે. અને કાકા બોલ્યો એટલે લાગ્યો, નહીં તો અહીં તો બધા મને આગળના શબ્દો તેમને રોકી લીધા. બિન્દ્રોપુરથી આવું છું. બિન્દ્રોપુર? એ તો બહુ દૂર છે. તો તારે હોસ્ટેલમાં રહેવું પડશે. રોજ અપડાઉન નહીં થાય. સારું, બેસ. કાકાના અવાજની તીખાશ અચાનક જ ઓછી થઈ ગઈ હતી. તે બેઠો અને ટેબલ પર તેની નોટબુક કાઢી અને કંઈક લખવા લાગ્યો. કાકા પણ તેની લારીની તૈયારીઓ કરવા લાગ્યા. તે 15 વર્ષથી આ જગ્યાએ જ વડાપાઉં વેચતા હતા. તેમનું નામ વિનુ કાકા, પણ તેમના તીખા સ્વભાવને કારણે બધા વીરપ્પન કાકા કહેતા હતા. તેમના એક વડાપાઉંનું કોમ્બો પેક ખૂબ જ ફેમસ હતું. બધા તેને વીરપ્પન વડાપાઉં કહીને જ ઓર્ડર કરતા. શહેરના દરેક વડાપાઉં કરતાં તેમનું આ કોમ્બો પેક મોંઘું હતું, પણ તેના સ્વાદને કારણે તે લોકપ્રિય હતું. કાકાના તેજ સ્વભાવ કરતાંય વીરપ્પન વડાપાઉં તેજ હતું અને આજના યુવાનો તે સ્વાદના આશિક હતા. કાકાની નજર વારંવાર આ છોકરા પર પડી રહી હતી. તે તેના કામમાં મશગુલ હતો. તે મનોમન બબડ્યા, આજે કોલેજના છોકરા 1 મિનિટ નવરા પડે તો તરત મોબાઈલને વળગી પડે, જ્યારે તે 2 કલાક સુધી ટેબલ પર કામ કરતો રહ્યો અને કોલેજનો ગેટ ખુલ્યો એટલે કાકા સામે મુસ્કુરાઈ અને કોલેજમાં ચાલ્યો ગયો. કોલેજ ખુલી ગઈ. રંગબેરંગી પતંગિયાઓ જેમ હરિયા ભર્યા બાગમાં આમ તેમ ઉછળકૂદ કર્યા કરે, તેમ આ એન્જિનિયરિંગ કોલેજ પણ છોકરા છોકરીઓની આવન જાવન શરૂ થઈ ગઈ. પેલો છોકરો રોજ સવારે સૌથી વહેલો અને પહેલો આવે અને વડાપાઉંની લારીએ બેસે. તે રોજ કાકાની પરવાનગી માંગે, એટલે એકવાર તો કાકાએ કહી દીધું કે જગ્યા મળે તો બેસી જવાનું, રોજ રોજ પૂછવાનું નહીં. વિનુ કાકા તેના માટે નરમ રહેતા અને રોજ તેનું નિરીક્ષણ કરે. તે છોકરો ત્યાં બેસીને કંઈક લખતો કે વાંચતો જ હોય. લગભગ 1 મહિનો પસાર થઈ ગયો, પણ તે છોકરાએ એક પણ વાર વડાપાઉંનો ઓર્ડર આપ્યો નહોતો. તે મફતની ખુરશી તોડતો હતો. વિનુ કાકા ક્યારેક ચીડાતા, પણ કેમ જાણે તે ચૂપ રહેતા. વિનુ કાકાએ નિરીક્ષણ કર્યું કે તે રોજ ખુરશી રોકી લે અને ક્યારેય ઓર્ડર આપે નહીં અને ફોગટની જગ્યા રોકી રાખે. 2-4 વાર તો કાકાએ વડાપાઉંનું પૂછ્યું પણ ખરું, પણ તે આજે ઉપવાસ છે, પેટમાં મજા નથી જેવા બહાના કાઢ્યા કરતો. વિનુ કાકા બબડતા પણ ખરા કે મારા વીરપ્પન વડાપાઉં એકવાર ચાખતો ખરો,
પણ તે કોઈ જવાબ આપતો નહોતો. એક દિવસ કંઈક જુદું જ બન્યું. તે આવીને લારીએ બેઠો અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. ભારે વરસાદને કારણે કોલેજ ખુલી જ નહીં. આજે કાકા પણ એકલા જ હતા. તેમના ત્યાં કામ કરતો કોઈ માણસ નોકરી પર આવ્યો નહીં, એટલે વિનુ કાકાએ એકલા હાથે કામ શરૂ કર્યું. લારી બહાર પલળતા અજયને કાકાએ ઢાંકેલા પ્લાસ્ટિકની અંદર બેસાડ્યો. વરસાદને કારણે કાકાને ઘરાકી ખુલી અને વિનુ કાકા કામમાં મશગુલ થઈ ગયા. ચોમાસામાં વીરપ્પન વડાપાવની મજા જ કંઈક ઓર હોય છે. ગ્રાહકો વિનુ કાકાને વીરપ્પન કહીને બોલાવતા, પણ હવે વિનુ કાકાને તેની આદત પડી ગઈ હતી. બપોરના 2 થવા આવ્યા હતા, પણ વરસાદ રોકાયો નહીં. અજય ભૂખ્યો હજુ ત્યાં જ બેસી રહ્યો હતો. તે ક્યારેક પાણી પી લેતો હતો અને પાછો બેસી જતો અને તે વાંચવા લાગતો. કાકાએ તેની પાસે 2 વડાપાવ મૂકી દીધા. લે, ખાઈ લે, ભૂખ લાગી હશે. મારા ફેમસ વીરપ્પન વડાપાવ છે. વિનુ કાકાએ જિંદગીમાં પહેલીવાર કોઈને મફતમાં વડાપાવ આપ્યા હશે. અજય વિનુ કાકા સામે જોઈ રહ્યો અને બોલ્યો, પણ કાકા, આજે હું પાકીટ ઘરે ભૂલી ગયો છું. તેને ડીશ પાછી વાળવા કોશિશ કરી. હું ક્યાં ભાગી જવાનો છું? પૈસા પછી આપજે, ખાઈ લે હવે, કાકાએ સણકો કર્યો. અજયે ચૂપચાપ તે વડાપાવ ખાધા. તેને ખાતો જોઈ કાકા સમજી ગયા કે તે ખરેખર ખૂબ જ ભૂખ્યો હતો. તેને કદાચ જિંદગીમાં પહેલીવાર વડાપાવ ખાતા હોય તેમ લાગ્યું. તે ડીશ મૂકવા આવ્યો ત્યારે કાકાએ પૂછ્યું, શું નામ છે તારું? અજય તેને એક શબ્દમાં જવાબ વાળ્યો. અલ્યા, પૂરું નામ શું? વિનુ કાકાની નજર બદલાયેલી લાગી. અજય ત્રિકમલાલ પૂર્ણા. પેલાએ તે ડીશને મૂકી જ નહીં, પણ ધોઈ આપી અને બોલ્યો, કાકા, આજે તમે એકલા છો, મદદ કરું? કાકાને તો જાણે ભગવાન આવ્યા, પણ કોલેજ કરતા છોકરાને આવું કામ કરવું ક્યાં ગમે, એટલે કાકા તેને કામ સોંપતા ખચકાયા. કાકાની મુખ સંમતિ જોઈને અજય તો કોઈ શરમ વિના કામે લાગી ગયો. તેને બધી ડીશો ધોઈ નાખી. વળી ત્યાં બેસેલા કેટલાકને ઓર્ડર પણ આપવા લાગ્યો. લારી પર એક સામાન્ય નોકરની જેમ કામે લાગી ગયો. સાંજે 5 સુધી તેને એક ધારું કામ કર્યું. કાકા, હું નીકળું, મારે બસનો સમય થઈ ગયો છે. અને તે નીકળી ગયો. એ દિવસ પછી અજય ક્યારેય આ લારી પર ન આવ્યો. કાકા તેને ઘણીવાર દૂરથી જોતા, પણ તે નજર ફેરવીને કોલેજમાં જતો રહેતો. કાકાને લાગ્યું કે તેને પેલા વડાપાવના પૈસા આપવા નથી, એટલે દૂર ભાગી રહ્યો છે. વિનુ કાકાને તે છોકરાનું વર્તન સમજમાં ન આવ્યું. વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે. આ વાતને 10 વર્ષ વીતી ગયા. ઘણું બદલાઈ ગયું હતું. નહોતી બદલાય તો કાકાની વડાપાવની લારી. કાકાની ઉંમર વધી અને સ્વભાવને કારણે ઘરાકી પણ ઘટી હતી. હવે કાકાના વીરપ્પન વડાપાવનો ઓર્ડર ભાગ્યે જ કોઈ કરતું હતું. લારીની જગ્યા પણ હવે નાની થઈ ગઈ હતી. હવે કાકા એકલા જ કામ કરીને દાડા કાઢી રહ્યા હતા. સવારમાં કાકા ધીરે ધીરે તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે કોઈ યુવાન આવ્યો અને બોલ્યો, કાકા, અહીં થોડી વાર બેસું? કાકાની નજર ઉંમરને કારણે સહેજ ઝાંખી પણ પડી ગઈ હતી. તેમને સામે જોવાની તસદી લીધા વિના કહ્યું, બેસને ભાઈ, હવે અહીં કોણ બેસવા આવે છે? તું તારે નિરાંતે બેસ. કાકા સાવ બદલાઈ ગયા હતા. એક વીરપ્પન વડાપાવ પેલાએ ઓર્ડર આપ્યો ત્યારે વિનુ કાકાએ એક મુસ્કુરાહટ સાથે સામે જોયું. હવે આ નામ પણ ઇતિહાસ બની ગયું હોય તેમ ભાગ્યે જ કોઈ બોલતા હતા. પહેલાં ક્યારેય ખાધું હતું કે શું? હા, તે જ બનાવજો, પહેલાં જેવું જ. હા, આ કોલેજમાં જ ભણેલો લાગે છે. વિનુ કાકાએ વડાપાવ તૈયાર કરીને તેને ડીશ આપી. હા, પેલો જાણે જન્મો જન્મનો ભૂખ્યો હોય તેમ ફટાફટ વડાપાવ ઝાપટી ગયો. વાહ કાકા, ટેસ્ટ હજુ પણ બદલાયો નથી હો. કાકા તેમના કામમાં હતા. પેલા એ બિલમાં કેટલાક રૂપિયા લારીમાં મૂક્યા. કાકા તે જોઈને બોલ્યા, 50 જ છે, આટલા બધા નહીં. કાકા, મને ન ઓળખ્યો? પેલાએ નોટનું મોટું બંડલ હાથમાં પકડાવતા કહ્યું, કોણ? વિનુ કાકાએ આંખો ઝીણી કરી. અજય ત્રિકમલાલ પૂર્ણા, બિન્દ્રોપુર. આ નામ સાંભળતા વિનુ કાકાની આંખોમાં આખો ઇતિહાસ તાજો થઈ ગયો. હા, પણ વિનુ કાકાના હાથ નોટની બંડલના ભારથી
ધ્રુજી રહ્યા હતા. કાકા, 10 વર્ષ પહેલાં તમારા એક વડાપાવનો હિસાબ બાકી હતો. તમને યાદ છે, હું અહીં બેસતો, તમને ક્યારેય ઓર્ડર આપતો નહીં, પણ કાકા ખરેખર તો મારી પાસે એક વડાપાવ ખરીદાય તેટલા પણ પૈસા નહોતા. પિતાજી નાનપણમાં જ મૃત્યુ પામેલા, મા લકવાગ્રસ્ત, એટલે રોજ રાત્રે ઘરે ગયા વિના પણ છૂટકો નહોતો. તે વરસાદમાં હું 2 દિવસનો ભૂખ્યો હતો. કાયમી ગરીબીમાં હું તમને એક પણ પાઈ આપી શકું તેમ નહોતો, એટલે આજે તે વડાપાવનો હિસાબ આપવા આવ્યો છું. અને કાકાએ પછી આજ દિવસ સુધી મેં ક્યારેય વડાપાવ ખાધા નથી. મેં નક્કી કરેલું કે એ જૂનો હિસાબ પૂરો થાય પછી જ. અજયની આંખો 10 વર્ષ પહેલાંના વરસાદની જેમ જ મુશળધાર વરસી રહી હતી. વિનુ કાકાએ તેને બાથમાં લીધો અને બોલ્યા, અજય તું? હા, યાદ આવ્યું. તે પણ વર્ષો પછી દિલ ખોલીને રડ્યા હોય તેમ રડી પડ્યા અને બોલ્યા, અજય તને ખબર છે તે દિવસે મેં તને અહીં બેસવા કેમ દીધો હતો? ના. અજય આંસુ લૂછતા બોલ્યો, એ દિવસે મારો દીકરો અજય મારા વીરપ્પન જેવા સ્વભાવને કારણે મને મૂકીને કાયમને માટે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને હું એકલો પડી ગયો હતો. એ હજુ પાછો નથી આવ્યો. વિનુ કાકા આજે વર્ષો પછી મુશળધાર આંસુના સહારે હૃદયનો ભાર હળવો કરતા અજયની બાથમાં ફસડાઈ પડ્યા. ધન્યવાદ.